નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાનું માગરોળ તાલુકાનું સીલ ગામ ખાતે પોલીસ સ્ટેશન અને આઈટીઆઈ સીલની મુલાકાત કરી માહિતી અને માર્ગદર્શન મેળવવા શાળાના બાળકો શુકલમાં ભણતા બાળકોની જિજ્ઞાસા સંતોષી ખરી માહિતી અને જ્ઞાન આપવું તે જ ખરી કેળવણી છે। માગરોળ તાલુકાનું બ્રાહ્મણવાડા ગામની સૌરવ સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાના દ્વારા માહિતી અને માર્ગદર્શન અંતર્ગત 2 સ્થળોની રૂબરૂ મુલાકાત કરી હતી, જેમાં સીલ પોલીસ સ્ટેશન મુલાકાત લઈ ત્યાંથી શરૂઆતથી અંત સુધીના તમામ પ્રકારની પ્રક્રિયાઓ પોલીસની કામગીરી વિશે માહિતી મેળવી હતી। વિવિધ વિભાગની કામગીરીમાં માહિતી આપી હતી। સીલ પીએસઆઈ S.A. સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમની જાતીય સતામણી, ગુડ ટચ, બેડ ટચ, મહિલા હેલ્પલાઇન, પોલીસ મિત્ર તેમજ વિવિધ ગૃહહિત બાબતો અંગે કેવી રીતે સચેત રહેવું તેના માર્ગદર્શન સાથે એક શ્રેષ્ઠ નાગરિક બનવાની હાકલ કરતા બાળકોએ જય હિન્દના નારા લગાવ્યા હતા। ઉચ્ચ પ્રાથમિક શાળાનું બાળક જે સતત જીજીવિષા ધરાવતું બાળક હોય, કારકિર્દી માર્ગદર્શનના પાયા અંતર્ગત બાળકોને આઈટીઆઈ માગરોળ સીલની રૂબરૂ મુલાકાત કરાવીને વિવિધ ટ્રેડના મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કોપા, બ્યુટી એન્ડ વેલનેસ, વિવિધ મશીનરી સ્કિલની માહિતી મેળવી હતી। સ્કિલ ડેવલપમેન્ટ માટે વિદ્યાર્થીઓને બાળપણથી એક વાત ક્લિયર પર બેસાડવા માટે પ્રેક્ટિકલ જરૂરી છે। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। એની જે કામગીરી હોય એ લોકોને કરવાની, એમાં પણ 2-3 માણસો એમાં નક્કી કરેલા હોય કે જમાદાર છે, બીજા એના રાઇટરો છે એ નક્કી કરેલા હોય। પછી આ પાછું અહીંયા આ છે એ સરના રાઇટરની ચેમ્બર છે। અહીંયા જે મેઇન કામ હોય સર બાબત કે જે આપણે મોટી અરજીઓ કે એવી કઈ હોય તપાસો કે એ અહીંયા આપવાની હોય છે। ખાસ કરીને 302 મર્ડર થયું હોય કે એવું બીજી કઈ બહુ મોટી કઈ તકલીફ હોય ને એના માટે બનાવ છે સાહેબ એની પોતાની પાસે રાખતા હોય। બીજું, ઘણી વખત તમને એવો વિચાર આવે કે તાત્કાલિક પોલીસ પોસ્ટ બોલાવે તો એ કઈ રીતે ખબર પડતી હોય પોલીસને કે તાત્કાલિક પોલીસ? તો અત્યારે મોબાઈલની સુવિધા તો છે, પણ આ ચેમ્બર છે ને વાયરલેસ છે। જે તે સમયે સાંભળજો, જે તે સમયે એટલી બધી ટેકનોલોજીની ઉપલબ્ધતા નથી ને ત્યારે વાયરલેસ સેટથી જો આપણે ગાઢકોટમાં જંગલમાં જે નોકરી કરે ને એને ટીંગારેલો હોય, ખબર? વાયરલેસ ઓકેલો કે કઈ આપણે જે કોઈ મેળા મંડપમાં એનો ટાવર ન આવતો હોય તો આ કામ કરે વાયરલેસ। જે તે સમયે આવી સુવિધાઓ નથી ને મોબાઈલની, ત્યારે એનો ઉપયોગ થતો હતો।